સંત જ છે ને, બધી દિવ્ય શક્તિઓ છે. કિન્નર છે ને, કિન્નર કિન્નર સંત જ છે. એમની ભગવાનની પૂજવાની ભક્તિ ભિન્ન ભિન્ન છે ને. જી. એટલે આપણે જે મંડલેશ્વરો, મહામંડલેશ્વરો અને અખાડાઓ એનું સેપ કંઈ સમજાવશો રહસ્ય? શું રિસર્ચ ચાલે છે? આપણી પછી નદીઓના પાણી, ગંગાનું પાણી કેમ કાયમ એમાં દૂષિત નથી થતું? ઘણા નાય છે, બધું છે, તો ઘણા વર્ષો સુધી સંગ્રહિત કેમ રહેવામાં આવે છે? ગંગાના પાણીમાં 18 ભાર વનસ્પતિઓ છે, જી, તેના મૂળમાં થઈને પાણી આવે છે. એટલે જેટલી વનસ્પતિમાં પાર્ટિકલ કે મોલ્યુક્યુલર છે, એટલા મોલ્યુક્યુલર તે ગંગાના પાણીમાં છે જ. એમ પછી આપણા સંતો, મહામંડલેશ્વરો એ આપણી સૃષ્ટિમાં જે ધર્મના રક્ષણ કરવા માટેનું કામ કરે છે ને. જી. અખાડાઓ બધું આપણી સંસ્કૃતિનું જાળવણી કરવી હોય જી, તો આ સંતો જ કરી શકશે ને. આ સંતો જ કરી શકશે. અને જ્યારે દેશ ઉપર હુમલો થાય, ક્યારેક બીજું થાય, ત્યારે સંતો હાથમાં હથિયાર પણ લઈ શકશે ને. હા, બધા એક એક મશીન ગન લેશે. 47 આગળ પાછળ રોનારા કોઈ છે નહીં. બાપુ, આ સંદર્ભે એક પ્રશ્ન પૂછ્યું કે આટલા વર્ષો સુધી લોકો અંગ્રેજો છે, મુગલ કાળ છે, બધા લોકો આક્રમણ કરીને ગયા, એ વખતમાં ખરેખર શું એ સંતો નહીં હોય આ ધર્મ? એ વખતે આટલા 700 વર્ષ સુધી ભારત દેશે ગુલામીની જે આપણે આ દેશ છે ને, એ મારે એટલે ખાઈ ગયો કે આ દેશ છે ને, એ લાગણી, ભાવના, આત્મીયતા, વિશ્વાસ, શ્રદ્ધા, સમર્પણના બેઝ ઉપર રહ્યો. અને આ બધા ભાષા ઇમોશનલ સેન્સ ડેવલપ કરે. ઇમોશનલ સેન્સ કચરા પેટી છે, ડસ્ટ પેટી છે. કોઈ પણ વ્યક્તિ તમારી ઉપર શાસન કરી જાય. તમારે જો ખરેખર સહમાન સાથે જીવવું હોય તો તમારે ક્વોન્ટમ સિસ્ટમ, રિલેટિવિટી, મેથેમેટિક, આટલા અવતાર થઈ ગયા, આટલા સંતો થઈ ગયા, આટલા ધર્મ છે, આટલા પંથ છે, આટલી આપણી પ્રજા આધ્યાત્મિક પથ ઉપર ચાલે છે, તો આટલી ગરીબી છે એ ઓછી થઈ. એ કરતા સંતોની જગ્યાએ જો ટેસ્લા થયો કે વોલ્ટર રસૂલ થયો હોત કે આઈન્સ્ટાઈન થયા હોત તો આ મહામારી ન હોત. બાબુ, ગાયો જે છે, ગાયો એનું સંવર્ધન ઓછું થતું એવું દેખાય છે. અને ગાયોમાં શું છે દૈવી શક્તિઓ? અત્યારે મારી પાસે એક ગાય છે અને એ ગાયનું નામ છે કામધેનુ. તો એ કુંવારિકા છે અને કુંવારિકા છે તો એ દૂધ આપે છે. એ રોજ સવારમાં 2.5 લીટર દૂધ આપે અને 2.5 લીટર દૂધ સાંજે આપે છે. તો યોગ સેમ જે કહેવાય ને, એ પરમાત્માએ યોગીઓનું ચલાવવા માટે તો આ કલિકાલમાં પ્રેક્ટિકલ પ્રમાણ છે અમારા આશ્રમમાં. ગંગા નામની ગાય છે અને કુંવારિકા છે. તમારે જ્યારે બી જોયું હોય ત્યારે આવજો. કુંવારી ગાય છે, દૂધ આપે છે, ભેંસના જેવું ખડી જેવું દૂધ છે. અને એનું તમે ઘી જોયું હોય તો સુવર્ણ નાખીને ઉકાળેલું હોય, એટલું પીળું ઘી, રોયલ. એટલે આ ગાય જે કુંવારિકા છે, હા, મેલ્ટિંગ નહીં, ના, તોય દૂધ આપે છે. તોય દૂધ આપે છે. અને એ જ યોગીઓના માટે સ્પેશિયલ ડિઝાઇન થયેલી હોય. ગમે ત્યારે દો, મહેમાન આયા નથી કે કલા દાડા 10 વખત દો તો એ દૂધ હાલે. હા, પેલી આપણે ગજબ વાત છે. આપણે પેલી વચમાં ગાયની વાત કરતા હતી, પેલી સુવર્ણ કપિલા, કપિલા. હા, કપિલા ગાયનું શું રહસ્ય છે? ગાયમાં બહુ પ્રકાર છે. કપિલા નામની ગાય છે, એ બી દિવ્ય ગાય છે. પણ એ બ્લેક બી આવે ને સુવર્ણ કલરની બી આવે. તો એના નાક ને એ બધું, પૂંછડું છે, એ બધું સોનેરી કલરનું હોય. અને કપિલા હોય તો એનું બ્લેક કલર હોય. એમાં વિશેષતા શું? વિશેષતા એ છે એની અંદર કે એમાં દેવી ગુણ વધારે હોય. બસ એ. પાર્ટિકલોમાં, ઘીમાં, દૂધમાં, એના રેડિયેશનમાં, બધી રીતે. આ બધી બહેનો છે, હા, આ ભાઈઓ છે, એ ભેંસો રાખતા છે ને? ભેંસો રાખો ને? ગાય તો બરાબર છે. તો ભેંસના દૂધમાંથી આ જે સૃષ્ટિ બનશે અને ગાયના દૂધમાંથી બનશે,
એમાં કંઈ ફેર રહેશે ખરો? જમીન આસમાનનો ફેર. પેલી તો દિવ્ય વર્જન છે, દેવી વર્જન છે, અને આ વર્જન આસુરી છે. પણ ભેંસ આવક આપે છે એટલે રાખે છે. એનર્જી પેલામાં વધારે હોય, હા, અને પદાર્થ આનામાં વધારે હોય. આપણે ગાય બાપુ ક્યાં છે? આપણે ગાય આ કામ મારી ગાય છે તે આબુમાં છે. ગંગા નામ છે, અને દશરથ તું ઉતારી છે? બાપુના બધું માટે ઉતારી છે ને? સ્પેશિયલ ડિઝાઇન થયેલું છે. એ 2.5 લીટર દૂધ હવારમાં ટેકાવે બાપુ, અને 2.5 લીટર હાજે ખાના પીના કુછ નહીં, મરચું ને મીઠું ને હળદર ને. બંધ. હા બાપા. હવે તારા મોબાઈલમાં તો 2 મિનિટમાં